સુરતના કતારગામ વિસ્તારમાં રખડતી ગાયોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે। બાઇક ચાલક પર ગાય હુમલો કર્યા બાદ આજ રોજ એક નાની માસૂમ બાળકી પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે ગાયે હુમલો કર્યો હતો। ઘર નજીક રમતી બાળકીને શિંગડે ચઢાવીને જમીન પર પછાડી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। ત્યારે રખડતા પશુઓ પર કોઈ કાર્યવાહી ન થતા લોકો પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। કતારગામ કોઝવે ખાતે આવેલી નંદનવન સોસાયટીમાં ઘર આંગણે પાર્ક કરેલી બાઇક નજીક એક માસૂમ બાળકી રમતી હતી। સીસીટીવીમાં દ્રશ્યો પ્રમાણે ગાયને જોઈને બાળકી બાઇક આડે સંતાઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં ગાય બાળકી પાસે પહોંચીને પોતાના શિંગડાથી બાળકીને બાઇક સાથે ભીસી હતી। બાદમાં બાળકીને શિંગડાથી ઉછાળીને નીચે પટકી હતી। આ દરમિયાન લોકો આવી જતા ગાય જતી રહી હતી અને બાળકીને બચાવી લીધી હતી। સદનસીબે બાળકીને કોઈ ઈજા પહોંચી ન હતી। ઉલ્લેખનીય છે કે કતારગામ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીકની રૂકમણી સોસાયટીમાં એક બાઇક સવાર યુવકને પછાડી ખૂંખાર ગાયે હુમલો કર્યો હોવાની ઘટના થોડા દિવસ અગાઉ જ સામે આવી હતી। આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં બાળકી પર ગાયે હુમલો કર્યો છે, જેથી લોકોનો પાલિકા પર રોષ વધી રહ્યો છે અને રખડતા પશુઓ માટે કંઈક નક્કર આયોજન કરવા લોકમાંગ ઉઠી છે। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।